સુખી સિંચાઈ વિભાગની કચેરી સહિત અનેક ક્વાર્ટર્સ જર્જરિત બન્યા છતાં તંત્ર દ્વારા ડિમોલિશન કામગીરી નહીં કરાતી હોવાથી જોખમ યથાવત છે। આ કચેરી અને ક્વાર્ટર્સ પાવી જેતપુરના ડુંગરવાંટ ખાતે આવેલ છે। અહીં સુખી જળાશય યોજના વસાહત કચેરીઓ રહેણાંક અને બિન રહેણાંક ક્વાર્ટર્સ તમામ ખખડધજ હાલતમાં છે। થોડા દિવસ પહેલા બ્લોક નંબર 27નો ભાગ ધરાશાયી થયો। સદનસીબે કોઈ જાનહાની થઈ નથી। અહીંના જર્જરિત બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફેરે તે જરૂરી છે। મહત્વનું છે કે ડિમોલિશન બાબતે બોડેલી સિંચાઈ વિભાગની ઓફિસમાંથી સરકારે વારંવાર રજૂઆત પણ કરાઈ, હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી। સ્ટ્રક્ચરલ બિલ્ડિંગ અનસેફ છે, જેનું પ્રમાણપત્ર આરએનબી પાસે લેવામાં આવ્યું અને નવેસરથી દરખાસ્ત કરવામાં આવેલ હતી, જે અન્વયે સરકારશ્રીમાંથી મુદ્દાની રિમાર્ક લેવાની આવી અને પૂરતા પણ કરેલી છે। હાલ સરકારશ્રી કક્ષાએ પડતર છે અને આ એક બ્લોક 26 નંબરનો બ્લોક જે હમણાં ધરાશાયી થયો છે, એ બ્લોક તૂટ્યા પછી નવેસરથી વિભાગ દ્વારા દરખાસ્ત કરવાની છે અને તમામ બિલ્ડિંગની આજુબાજુ ભયજનક બોર્ડ લગાવવામાં આવેલ છે। 40 વર્ષ પહેલા ડુંગરવાંટ ખાતે સુખી સિંચાઈ ડેમ બનતો હતો। રહેણાંક મકાન, રેસ્ટ હાઉસ, બિન રહેણાંક મકાન અને કચેરી સહિત 252 ક્વાર્ટર્સનું બાંધકામ કરાયું હતું। હવે સમય જતાં તમામ બિલ્ડિંગના ધાબાના સળિયા અને સ્લેબના પ્લાસ્ટર નીકળી ગયા છે। બારી બારણા, ફ્લોર, પ્લાસ્ટર પણ તૂટી ગયા છે। આ મુદ્દે 2017માં MSU વડોદરા પાસે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીની તપાસ પણ કરાઈ હતી, ત્યારે બ્લોક 3 અને રેસ્ટ હાઉસ સિવાયની તમામ બિલ્ડિંગની સ્ટેબિલિટી ફેલ આવી। અહીંના 281 ક્વાર્ટર્સ જર્જરિત હોવાથી રહેવા માટે યોગ્ય નથી, પરંતુ 2 રેસ્ટ હાઉસ અને સિંચાઈ વિભાગની બિલ્ડિંગના સમારકામના નામો લીપાપોથી કરીને કલર કરી દેવાયું છે અને આજે પણ કર્મચારીઓ કામ કરે છે, ત્યારે તેમના પર જોખમ રહેલું છે। આ બિલ્ડિંગ પાસે આવેલા રસ્તા પરથી અનેક લોકો પસાર થાય છે અને તેમના જીવને જોખમ રહે છે। બોડેલી નજીક આવેલી જ્યાં સુખી સિંચાઈ વિભાગની આ રહેણાંક માટેની આ એક કોલોની છે, પરંતુ આપ જોઈ શકો છો કે પહેલી નજરે જે પણ વ્યક્તિ જોય તેને એવું લાગશે કે આ જે હોરર ફિલ્મ માટેનો કોઈ સેટ ઊભો કરવામાં આવ્યો છે, પરંતુ એવું નથી। આ 40 વર્ષ પહેલા આ જે બિલ્ડિંગ હતી એ બિલ્ડિંગની અંદર સુખી સિંચાઈ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ અહીં રહેતા હતા। સમય જતાં લગભગ 40 વર્ષ બાદ આ જે બિલ્ડિંગો છે બિલકુલ ખખડધજ હાલતમાં થઈ ગઈ છે, જર્જરિત થઈ ગઈ છે। તેને લઈને કેટલીક જે બિલ્ડિંગો છે તેના પોપડા પડી રહ્યા છે અને 2 દિવસ પહેલા આ જ વિસ્તારની જે બિલ્ડિંગ છે એ ધરાશાયી થઈ હતી। 3 મજલી બિલ્ડિંગ હતી, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। આપ જોઈ શકો છો આ એ બિલ્ડિંગ છે કે જે સિંચાઈ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ આજે પણ અહીં પોતાની ફરજ બજાવે છે। કેમેરા સામે તો અહીં જે કર્મચારી છે અધિકારી બોલવા તૈયાર નથી કે તેમને ડર લાગી રહ્યો છે, પરંતુ હકીકત જોતા આ જે અધિકારીઓ જે રસ્તેથી પસાર થઈને આવે છે તેની બાજુમાં જ બિલ્ડિંગ પડેલી હતી, ધરાશાયી થઈ હતી। આ જે વિભાગ દ્વારા 2 વાર તંત્રમાં રજૂઆત કરી છે, પરંતુ આ દિન સુધી ડેમોલેશન કરવામાં આવ્યું નથી। હવે જરૂરી એ બન્યું છે કે જો કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા ડેમોલેશનની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે। મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર।